नमस्कार, आदाब, सत श्री अकाल, सलाम अलैकुम। मैं हूं जिग्नेश परमार और आप देख रहे हैं हमारी आवाज़। दोस्तों, हमने आपसे वादा किया था कि हम अलग अलग पार्टी के उम्मीदवारों के साथ आपकी मुलाकात करवाएंगे। बीजेपी और कांग्रेस के सिवाय जो भी राजनीतिक पार्टियां गुजरात में चुनाव लड़ रही है, उनके उम्मीदवारों से हम मुलाकात कराएंगे और उनकी सभाओं में कैसा मजमा होता है वो सारी चीज़ें आपको बताने का हमने वादा किया था। तो आज हम आए हैं मेहसाना लोकसभा क्षेत्र के मेघलियासन गांव में। बहुजन मुक्ति पार्टी के चौधरी सैदा भाई, अभिराज भाई जो उम्मीदवार है, उनकी आज मीटिंग है यहाँ पर गांव में, तो उनका थोड़ा नज़ारा हम आपको समग्र गामजनों ने नम्र अपील चौधरी सैदाभाई साहेब आपना गामમાં આવી ગયા છે। बहुजन नेता चौधरी सैदाभाई साहेब गाम सुरक्षा वतनी अपना गामમાં પધારી ચૂક્યા છે। समस्त गामजनों ने नम्र। अभी तक आप लोगों को लगता होगा कि गुजरात में केवल 2 ही पार्टियां हैं चल रही है, लेकिन यहाँ पर एक दूसरा विकल्प, मैं तीसरा नहीं कहूँगा, दूसरा कहूँगा, क्योंकि बीजेपी और कांग्रेस का जो नीति है वही एक ही नीति है। तो वो दूसरा विकल्प के तौर पर बहुजन मुक्ति पार्टी के जो उम्मीदवार है वो दिख रहे हैं आपको, और यहाँ पर लोग जमा होना शुरू हो गए हैं और ज़्यादा खर्चा नहीं होता है इस सभाओं में, क्योंकि ये बीजेपी और कांग्रेस के मुकाबले में जो पार्टी जो है वो ज़्यादा चंदा नहीं होता। गांव के सरपंच सैदाभाई चौधरी का स्वागत कर रहे हैं कुछ भारों से। सैदाभाईનું સ્વાગત શ્રી વિરાજભાઈ પાસણભાઈ કરશે। શ્રી સૈદાભાઈનું સ્વાગત વિરાજભાઈ પાસણભાઈ કરશે। શ્રી સૈદાભાઈનું સ્વાગત શ્રી ડાયાભાઈ નાથુભાઈ કરશે। શ્રી સૈદાભાઈનું સ્વાગત ડાયાભાઈ નાથુભાઈ કરશે। श्री सैदाभाईનું સ્વાગત વિનુભાઈ પટેલભાઈ કરશે। श्री सैदाभाईનું સ્વાગત વિનુભાઈ પટેલભાઈ करશે। ये गांव का मंदिर है और उसमें लोग जमा हुए हैं सैदाभाई के समर्थन में। लोग स्वागत कर रहे हैं। चौधरी श्री आपला समस्त गाम सी पर सी एक मत सैदाभाई મળે એવું અપીલ કરું છું। સૈદાભાઈ બે શબ્દો કહેશે।
હા નરસંગભાઈને શબ્દો કહીશું. માનનીય ગામના સરપંચ સર્વે ગામજનો વડીલો આવેલા સર્વેભાઈ સેધાભાઈને આપણે સંસદની ઊભા રાખ્યા. પહેલી વસ્તુ એ છે કે આપણે ટિકિટ લાવ્યા પછી તમે તો સમજતા હશો બંનેમાંથી કોઈ પણ પક્ષને આપણે નુકસાન કરવા કે હરાઈ દેવાનો આપણો હેતુ નથી. આપણો હેતુ બધી સમાજ અને ઓબીસી સમાજને સંગઠિત કરવાનો છે. આપણે સંગઠિત થઈએ તો આપણી કિંમત વંચાય. અત્યારે કલયુગનો જે સંદેશો છે એને કલયુગમાં તમારું સંગઠન હોય તો તમારી શક્તિ. સંગઠન ના હોય કે તમારી કોઈ કિંમત નથી. જો તમે ઊંઘેલા છો જાગો અને સંગઠન થાય એવા હેતુથી સેનાએ હિંમત કરી કે આગળની જે વાત કરીએ સેનાની પછી કે કઈ રીતે આપણે સંગઠન કરવું અને કઈ રીતે આપણી કિંમત વંચાય એના માટેની આખી વાત સેનાએ કરશે. મેઘાલયના ગામના સરપંચશ્રી, ગામના વડીલો, યુવાનો, મારી વાલી બહેનો, નાના ભૂલકાઓ, મારી સાથે આવે મારા ગામના સર્વ વડીલો, ઉપજ ગામથી પધારેલ સર્વે ગ્રામજનો, અન્ય મેઘાલયના ગામ વતી જે મારું સન્માન કરવામાં આવ્યું, હું એકદમ ગર્વની લાગણી અનુભવું છું. હવે આપણે મેઇન હેતુ કે આગામી 2019ની લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે આવી રહી છે, તો મેં પણ મારી ઉમેદવારી એક મજબૂત સમાજના યુવાન તરીકે નોંધાવી છે. કોઈ કામ અશક્ય નથી, પરંતુ પૂરા તન મન અને ધનથી કરવામાં આવે તો પરિણામ ચોક્કસ મળે છે. આજ નહીં તો કાલે. તો સૌથી પહેલા હું બહુજન મુક્તિ પાર્ટી તરફથી મારી ઉમેદવારી નોંધાવી છે. પણ તો મિત્રો, આપણા સમાજના યુવાનોમાં ખૂબ જ તાકાત રહેલી છે. એક યુવાન 50 મત લાવી શકે છે. કોઈ પાટીદાર નેતા ભાજપ એટલે કે આપણી સાથે એ વખતે પ્રચારમાં આવવા પણ તૈયાર નહોતા. પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે, તો આપણે જાતે સ્વયંથી ગામડે ગામડે પ્રચાર કરી ધીરુભાઈને જીતાડેલા. મહેસાણા લોકસભા અને વિધાનસભાની કોઈ પણ સાલમાં ચૂંટણી આવી હોય તો તેમાં મુખ્ય ઉમેદવારો મતલબ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પાટીદાર જ હોય. આવું કેમ? શું બીજા સમાજો નથી? તો મિત્રો, કોઈ પણ પક્ષ જો પોતાના બળ ઉપર જીતતો હોય તો સમાજવાદ કે જ્ઞાતિવાદ કરવાનું આવતું નથી. સમાજને ધ્યાનમાં રાખીએ તો ગાંધીનગરની અંદર અત્યારે હાલ 2019માં અમિત શાહ ચૂંટણી લડી રહ્યા. તો ગાંધીનગર લોકસભામાં શાહ સમાજ કેટલો? શાહ સમાજ કેટલો? જો ભાજપમાં એમને ટિકિટ આપી જીતી શકતા હોય તો આપણે કેમ નહીં? મિત્રો વિચારજો આ બધું. પછી બીજો એક આપણી સમક્ષ દાખલો છે કે પાલનપુરમાં જો ગોવિંદભાઈ પ્રજાપતિ ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય ચૂંટાઈ શકતા હોય તો મહેસાણામાંથી ચૌધરી સમાજના નેતા કેમ નહીં? એટલે હવે આપણા સમાજને જાગવાની ખૂબ જ જરૂર પડી છે. મહેસાણા વિધાનસભા હોય, લોકસભા હોય તો માત્ર ને માત્ર મોટા સમાજને ટિકિટ આપવાની. જો કોઈ પક્ષ પોતાની તાકાત ઉપર જીતતો હોય તો ઉમેદવાર તો ગમે તે સમાજનો હોય એ જીતી જ શકે છે. પરંતુ મિત્રો, આ
આપણા સમાજનો વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તો એ અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે મેં બીડું ઝડપ્યું છે અને હું ચૌધરી સમાજ અને ચૌધરી સમાજના દરેક યુવાન જોડેથી એક જ અપેક્ષા રાખું છું કે સંગઠિત બનો, એક બનો. તમે ઈડીઓ જુઓ, કોઈ દિવસ યુનિવર્સિટી ભણવા ગઈએ પણ કોઈ વસ્તુ તોડવાની હોય તો ગમે તેવી વસ્તુ જાતે સંગઠિત થાય કરે. તો મિત્રો, આપણે તો યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ લીધેલું છે, તો હવે જાગવાની ખૂબ જરૂર છે. તો આવનારી લોકસભાની આ ચૂંટણીમાં તમે એટલે કે મેઘા વિદ્યાસણાના યુવાનો, વડીલો, બહેનો સર્વે એક બની ચૌધરી સમાજ એક પક્ષ, કોઈ પક્ષ નહીં, એક જ પક્ષ ચૌધરી. તો હું આપના ગામ અને આપણા આજુબાજુના સમાજના મિત્રો જોડે એક જ અપીલ કરું છું કે 2019ની લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે છે અને એ દિવસે મેઘા વિદ્યાસણાના ગામના મતપેટીમાં આપ સર્વે મારું નિશાન ખાટલો છે, ખાટલાને મત આપે અને પેટી ભરી દો એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. चौधरी भाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चौधरी भाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. હવે મેઘા વિદ્યાસણા ગામના કોઈ યુવાન મિત્રને વિનંતી કરું કે પોતાના એ બોલ કહેશે. મેઘા વિદ્યાસણાના યુવાન મિત્ર સદાભાઈ ચૌધરી વિદ્યાસણા ગામ તરફથી સાથ અને સહકાર એક પૂરો મળશે. વિદ્યાસણા પીડી સ્કૂલ છે એ સારામાં સારા વોટ મળશે. વિદ્યાસણા ગામથી શ્રી સદાભાઈનું સ્વાગત કરું છું અને તેમના સભાને માન આપી સારામાં સારા વોટ વિદ્યાસણા ગામમાંથી મળશે. સભા मैं मेघालय सणा गांव का दौरा समाप्त करके अभी सैदा भाई निकलेंगे अपने दूसरे गांव के दौरे में. हम बात करेंगे उनसे कि आज का दौरा उनका कैसा रहा. दोस्तों, एक और चीज़ हम बताएंगे कि ये पूरा दिन हम उनके साथ बिताएंगे तो आपको लेकर जाएंगे कि भाई उनका दिनचर्या कैसा होगा. तो सारी चीज़ें हम आपको रूबरू करवाते रहेंगे.